ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારી સાગઠિયા ફેમિલી બ્લોગ્સમાં. તો શુભ સવાર થઈ ગઈ છે અને નવી સિટીમાં નવી જગ્યા પર આજ હું નીકળી ગઈ છું. બધા કહે છે કે મંગળ બજાર એ કપડાનો એક ભવ્ય ખજાનો છે. તો મેં કીધું ચલો આજ આપણે પણ ટ્રાય કરીએ, એ ભવ્ય ખજાનાની મોજ માણીએ. આ છે અકોટા બ્રિજ, વડોદરાવાસીઓનું ફેવરેટ બ્રિજ એટલે અકોટા બ્રિજ. આમ તો વડોદરામાં ઘણા બધા બ્રિજ છે, પણ વડોદરાવાસીઓનું ફેવરેટ બ્રિજ અકોટા બ્રિજ, કારણ કે અહીંયા એક જ જેવી જગ્યા છે, આ એક જ એવો બ્રિજ છે કે જ્યાં વ્યવસ્થિત બેસવાની સુવિધા છે અને બાજુમાં તળાવ, એના કારણે ઠંડી ઠંડી હવા પણ આવતી હોય. ઉનાળામાં તો અઘરું ટ્રાફિક હોય છે ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ મંગળ બજાર. ખરેખર જેવું સાંભળ્યું હતું એવું જ જોવા મળ્યું આ મંગળ બજાર. કપડાં માટે જ નહીં, પણ ટ્રાવેલિંગ બેગ, સ્કૂલ બેગ, જ્વેલરી, શૂઝ, બધી જ વસ્તુઓ અહીંયા મળી જાય છે. અને ખરેખર આ એક ભવ્ય ખજાનો છે વડોદરામાં મંગળ બજાર. તો થોડુંક અંદર આવતા જ અમને આમાં જ જોવા મળી ગયા, જેમની પાસે શિયાળામાં ખવાતી અવનવી વસ્તુઓ જોવા મળી. થોડું અંદર ચાલતા જ મંગળ બજારમાં રાઈટ સાઈડ ઉપર આ શોરૂમ અમને જોવા મળી ગયો. ત્યાં અંદર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીની મનાઈ હતી, એટલે એ તમને હું નહીં બતાવી શકું. અને અમે અંદર જઈને વિઝિટ કરી. ખરેખર આટલી સરસ પ્રાઇઝમાં જો આટલું સારું કલેક્શન મળતું હોય ને તો ભાઈ મજા જ આવી જાય. ખરેખર બહુ નવી અને સારી ડિઝાઇનો, પેટર્નોમાં ચણિયાચોલી અને સાડીઓ અમને જોવા મળી. હવે આપણે પહોંચી ગયા છીએ અંબામાની પોળમાં. એવું અહીંયા એવું કે અંબેમાની પોળ, ને આ છે અંબેમાનું મંદિર. ત્યાં ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ને એવું મનાઈ હતી, એટલે અમે તે મંદિરનો સીન નથી લીધો. અહીંયા એવી માન્યતા છે કે જે કાંઈ પણ વિશ માંગો ને એ બહુ પૂરી થઈ જાય જલ્દીથી. તો કીધું ચાલો આપણે પણ દર્શન કરતા આવી અને બજાર પણ જતા આવી. ખરેખર અહીંયા પણ બહુ સારું કલેક્શન છે બધું. વાહ, આ ચણિયાચોલીની દુકાન બહુ બેસ્ટ હતી. મેં કીધું જાત કોઈના લગ્ન નથી આવતા નજીકમાં, ને તો 2-3 જોડી તો નિકેશ પાસે લેવડાવી જ લેવી. એટલી મસ્ત ચણિયાચોલી, સાડી અને પ્રાઇસ પણ બધું રિઝનેબલ. હું તો કહું છું એકવાર આવો અને વિઝિટ કરો મંગળ બજારની. તો અમે તો મંગળ બજારની વિઝિટ કરી અને બહુ બધી શોપિંગ પણ કરી. તો તમે ક્યારે આવો છો મંગળ બજારની વિઝિટ કરવા? મારા એક્સપિરિયન્સથી કહું તો એકવાર આવો અને કલેક્શન જુઓ મંગળ બજારનું, ખૂબ મજા આવશે અને તમને પણ વારી ઘડીએ આવવાની ઈચ્છા થશે. તો મળીએ નવા વિડીયો અને નવી જગ્યા પર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરો. થેન્ક યુ. બાય.